ઇથેનનો સૌથી ઓછા સ્થાયી સ્વરૂપણનો દ્વિતલ કોણ શું છે? સૌથી પહેલા તો ઇથેન એટલે કે CH3 સિંગલ બોન્ડ CH3. હવે આ બંધારણની અંદર આપણે દ્વિતલ કોણ શોધવો હોય તો સોહર્સ પ્રક્ષેપણ અનુસાર આપણે આનું સ્ટ્રક્ચર બનાવવું પડે. તો એક કાર્બન આગળની સાઈડ આપણે ધારવું પડે અને બીજો કાર્બન છે એની પાછળની સાઈડ ધારવો પડે. ધારો કે આ એક કાર્બન છે જે આગળની સાઈડ છે અને એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. તો આવી રીતે આપણે 3 હાઇડ્રોજન દર્શાવશું. આને કહેવાય છે સોહર્સ પ્રક્ષેપણ. અને ત્યાર પછી પાછળનો કાર્બન છે તો એની સાથે બીજા 3 હાઇડ્રોજન જોડાયેલા છે. તો આવી રીતે દ્વિતલ કોણ જો આપણે નક્કી કરવો હોય એટલે કે આગળના કાર્બનનો હાઇડ્રોજન અને પાછળના કાર્બનનો અનુવર્તી હાઇડ્રોજન એ બંને વચ્ચેનો જે ખૂણો આપણને દેખાતો હોય છે એને દ્વિતલ કોણ કહેવામાં આવે છે. હવે આપણને એવું કીધું છે કે સૌથી ઓછો સ્થાયી સ્વરૂપણ, આ આપણે જે સ્વરૂપણ દોરેલું છે એ સ્ટેગર્ડ ફોર્મમાં છે એટલે કે સૌથી વધુ સ્થાયી છે. પણ આપણે જે મેળવવાનું છે એ સૌથી ઓછું સ્થાયી સ્વરૂપણ ઇક્લિપ્સનું મેળવવાનું છે. તો એનું બંધારણ હું દોરું છું ઇક્લિપ્સનું. 3 હાઇડ્રોજન અને પાછળના કાર્બનનો પણ આની પાછળ એક્ઝેક્ટ હાઇડ્રોજન આવે એ રીતે આપણે ડ્રો કરીશું. તો આને કહેવામાં આવે છે ઇક્લિપ્સ અને આ સૌથી ઓછું સ્થાયી છે. સૌથી ઓછું સ્થાયી. હવે આગળનો જે હાઇડ્રોજન છે અને પાછળનો જે હાઇડ્રોજન છે એક્ઝેક્ટ એકબીજાની આગળ અને પાછળ આવેલા છે તો એની વચ્ચે કોઈ ખૂણો બનશે નહીં, તો ખૂણો આવશે 0 ડિગ્રી.